Hi, good morning. Myself Vipul Patel on behalf of Merchant Engineering College Electrical Department. ઓકે, આજે આપણે 7th સેમેસ્ટરમાં આપણો સબ્જેક્ટ ICPS ઇન્ટરકનેક્ટેડ પાવર સિસ્ટમ એનું જે કન્ટિન્યુ ચેપ્ટર હતું ચેપ્ટર નંબર 6 પાવર સિસ્ટમ સ્ટેબિલિટી એમાં આગળ જોઈશું. બરાબર, આજનો આપણો ટોપિક છે ફેક્ટર અફેક્ટિંગ ધ સ્ટડી સ્ટેટ સ્ટેબિલિટી. આ ત્રણ જે સ્ટડી સ્ટેટ સ્ટેબિલિટી છે એને કયા કયા ફેક્ટર અફેક્ટિંગ કરે છે. અત્યારે પહેલાં આપણે શરૂઆતના આના આગળની એક બે થિયરી બાકી છે જે આ ઇક્વેશન ડિરાઈવ થયેલું છે એને એકોર્ડિંગ, પણ આજે એકદમ થિયોરેટિકલ અને આઈએમપી છે એ પહેલાં આપણે જોઈ લઈશું. ઓકે, તો જે સ્ટડી સ્ટેટ સ્ટેબિલિટી છે એને કયા કયા ફેક્ટર અફેક્ટ કરે છે એ જોઈએ. તો ધ સ્ટડી સ્ટેટ સ્ટેબિલિટી ઓફ પાવર સિસ્ટમ પી ઇઝ ગિવન બાય મોડ ઓફ ઈ વી અપોન એક્સ ઇન્ટુ સાઇન ડેલ્ટા. આ ઇક્વેશન ડિરાઈવ કરેલું છે પાવર ટ્રાન્સફરનું ફોર સ્ટડી સ્ટેટ સ્ટેબિલિટી લિમિટ. એ થિયરી આપણે બાકી છે જોવાની, એ જોઈશું. અત્યારે ખાલી આટલું ઇક્વેશન જોઈ લઈશું. આમાં ઈ એટલે ઈએમએફ અથવા વોલ્ટેજ, જનરેટર વોલ્ટેજ વી, એક્સ એટલે રિએક્ટન્સ અને સાઇન ડેલ્ટા એટલે જે એનો એંગલ છે એ. ઓકે, there are following factor which affect the steady state stability limit. તો આમાં ટોટલી ઈ વી એક્સ અને સાઇન ડેલ્ટા 4 પેરામીટર છે. તો દરેક પેરામીટર સ્ટડી સ્ટેટ સ્ટેબિલિટીના અફેક્ટ કરશે. તો એ કઈ રીતે અફેક્ટ કરશે આપણે વન બાય વન જોઈશું. તો પહેલું છે સ્ટડી સ્ટેટ સ્ટેબિલિટી લિમિટ ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ મોડ ઓફ ઈ. એટલે if the excitation voltage is higher then steady state stability limit is higher. ઓકે, તમને P is equal to directly proportional to E આપેલું છે. P અને E ના વચ્ચેનો રિલેશન શું છે એ ઉપર આપેલું છે, એટલે એ વધે તો સામો આન્સરમાં P બી વધે જ. એટલા માટે આપણે કહેલું છે કે સ્ટડી સ્ટેટ સ્ટેબિલિટી લિમિટ ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ ધ ઈ. એટલે એક્સાઇટેશન વોલ્ટેજ વધારીએ ઈ તો સ્ટડી સ્ટેટ સ્ટેબિલિટી ડાયરેક્ટ વધવાની. અહીંયા તમને એનું ફિગરમાં આપેલું છે જનરેટરનું એક્સાઇટેશન વોલ્ટેજ, ટ્રાન્સમિશન રિએક્ટન્સ એન પી અને ઇન્ફાઇનાઇટ બસ વોલ્ટેજ વી. ઓકે, તો પહેલી થઈ ઈની. સેકન્ડ જોઈશું excitation voltage of generator can be controlled by the controlling generator of excitation. It may be increased by increase the fuel input steam, input mechanical power to the prime mover. ઓકે, તો આ એક લખેલું છે આપણું જે ઇક્વેશન P ઇઝ ઇક્વલ ટુ ઈ વી એક્સ ટી ઇન્ટુ સાઇન ડેલ્ટા. એક્સ ટી એટલે ટ્રાન્સમિશન લાઇનનો રિએક્ટન્સ. તો આમાં નીચે બતાવેલું ઇફ ઈ ઇઝ ઇન્ક્રીઝ એટલે આ ઈ વધે તો પી ઇઝ ઇન્ક્રીઝ અને સ્ટેબિલિટી લિમિટ સ્ટડી સ્ટેટ સ્ટેબિલિટી લિમિટ એસ 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 એટલે સ્ટડી સ્ટેટ સ્ટેબિલિટી લિમિટ એટલે વધશે. ઓકે, નાઉ સેકન્ડ છે the steady state stability limit also depend upon the reactance between generator and load. જે આપણે નીચે ઇક્વેશનમાં એક્સ રિએક્ટન્સની વાત કરી છે. if the reactance is lower the steady state stability is higher. એટલે મતલબ છેદમાં આપેલો છે તો છેદની વેલ્યુ જેટલી ઓછી હોય એટલું અંશની એટલે કે આપણો પી વધારે મળશે, અને છેદની વેલ્યુ વધારે હશે તો પી એટલે કે લિમિટ સ્ટડી સ્ટેટ સ્ટેબિલિટી લિમિટ ઓછી મળશે. ધ જનરેટર રિએક્ટન્સ આર યુઝવલી વેરી સ્મોલ એઝ કમ્પેર વિથ ધ રિએક્ટન્સ ઓફ ધ નેટવર્ક. એટલે આપેલું છે જનરેટર રિએક્ટન્સ ઈ એક્સ ટી વન અને ઇન્ફાઇનાઇટ બસ. ઓકે, એટલે શું કહેવા માંગે છે કે પહેલો ટોપિક હતો આપણો ઈ એક્સાઇટેશન વોલ્ટેજ, બીજો રિએક્ટન્સ ઉપર ડિપેન્ડેડ છે. ધ એક્ટિવ પાવર ટ્રાન્સફર ફ્રોમ જનરેટર ટુ લોડ ઇઝ, જનરેટરથી લોડ ઇઝ પહેલી સ્ટડી સ્ટેટ લિમિટ જોઈએ આપણે ટ્રાન્સમિશન લાઇન ફર્સ્ટ માટે P1 ઇઝ ઇક્વલ ટુ ઈ વી અપોન એક્સ ટી વન સાઇન ડેલ્ટા. તો કેવું મળશે P1 ઇઝ ઇક્વલ ટુ પી મેક્સ વન સાઇન ડેલ્ટા. ઓકે, મેક્સ વન એ શું છે
મેક્સિમમ પાવર ટ્રાન્સફર બિટવીન જનરેટર એન્ડ લોડ અને E ઇઝ ઇક્વલ ટુ જનરેટર ટર્મિનલ વોલ્ટેજ. ઓકે, તો આ બે ટોપિક થયા સ્ટડી સ્ટેટ પાવર સ્ટડી સ્ટેટ સ્ટેબિલિટી લિમિટના અફેક્ટ કરતા. મોડ ઓફ ઈ એટ એંગલ 0 બસ વોલ્ટેજ અને ડેલ્ટા એટલે પાવર એંગલ. ઓકે, for the double bus bar system the total power transfer between generator and load is given in system. જો આપણે બંને રિએક્ટન્સ બે બસ બાર સિસ્ટમ હોય તો બંનેનો રિએક્ટન્સ અલગ થશે x1 અને xt. જનરેટર E એટ ડેલ્ટા x1 upon xt. ઇન્ફાઇનાઇટ બસ સિસ્ટમ V એટ એંગલ 0. સ્ટડી સ્ટેટ સ્ટેબિલિટી લિમિટ ફોર ડબલ લાઇન સિસ્ટમ. ટોટલ એક્ટિવ પાવર ટ્રાન્સફર બિટવીન જનરેટર એન્ડ લોડ ઇઝ ગિવન બાય, જે આપણો એક્સ ટી હતો એ શું થઈ જશે x1 અને x2નો સરવાળો. તો ઇક્વેશનમાં મૂકી બીજું P2 ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ E1 V1 xt ની જગ્યાએ x1 x2 અને એને ડિફાઇન કર્યો છે xt. તો આ xt1 એ P max1 મળ્યું હતું, તો સેમ આ રીતે P max2 મળે. P2 is equal to P max2 sin delta. Here xt2 is greater than xt1, એટલે કે જે ટ્રાન્સમિશન રિએક્ટન્સ છે એ વધારે હોય બીજાનો તો શું થશે, જેનો રિએક્ટન્સ વધારે હોય એની સ્ટડી સ્ટેટ લિમિટ શું થશે, ઓછી થશે. એટલે ઓબ્વિયસલી કારણ કે છેદમાં આપેલું છે એટલે xt2 વધારે છે એટલે P2 ઓછું થશે. ઇન્વર્સલી પ્રપોઝનલનો રિલેશન છે, એટલે નીચે કિંમત વધારે હોય તો ઉપરની ઓછી થશે. ઓકે, તો એનું રિલેશન શું થશે, xt ઇન્ક્રીઝ P ડિક્રીઝ સ્ટડી સ્ટેટ લિમિટ ઇઝ ડિક્રીઝ. ઓકે, પેલામાં જેમ E એક્સાઇટેશન વોલ્ટેજ વધતા હતા તો P ઇન્ક્રીઝ થતો હતો અને સ્ટડી સ્ટેટ સ્ટેબિલિટી લિમિટ ડિક્રીઝ થતી હતી. સેમ આમાં શું થશે, xt વધે છે તો P ઘટશે કારણ કે xt શેમાં આપેલો છે, છેદમાં આપેલો છે, એટલે અંશની કિંમત વધે અને સ્ટડી સ્ટેટ સ્ટેબિલિટી લિમિટ ઘટશે. ઓકે, તો આ બે ટોપિક થયા. નાઉ થર્ડ ફેક્ટર કયો અફેક્ટ કરશે, the series capacitor also affect the steady state stability. It reduce the reactance X of the network. The series capacitor increase the steady state stability limit. ઓકે, તો શું કહે છે, સિરીઝ કેપેસિટર લગાવીએ તો રિએક્ટન્સ શું થશે, ઘટશે. રિએક્ટન્સ ઘટે તો એ છેદમાં આપેલો છે એટલે અંશની કિંમત શું થશે, વધવાની. ઓબ્વિયસલી જો સિરીઝ કેપેસિટર લગાવીએ તો રિએક્ટન્સ રિડ્યુસ થાય છેદમાં, તો અંશની કિંમત વધે, P વધે તો સ્ટડી સ્ટેટ સ્ટેબિલિટી લિમિટ પણ શું થશે, વધશે. ક્લિયર? As shown in figure 6.16, when series capacitor, આ જો XC series capacitor લગાવેલું છે અહીંયા, is connected in series with transmission line, it reduce the total reactance. Due to this, the steady state stability limit increase. ઓકે, એ પ્રમાણે ઉપર જે વાત કરી એ પ્રમાણે સિરીઝ કેપેસિટર લગાવ્યું છે આપણે તો રિએક્ટન્સ ઘટશે, રિએક્ટન્સ છેદમાં છે એ ઘટે તો અંશની કિંમત વધે એટલે લિમિટ વધવાની. પાવર ટ્રાન્સફર ઇઝ ગિવન બાય P ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ E મોડ ઓફ V અપોન એક્સ ટોટલ ઇન્ટુ સાઇન ડેલ્ટા. હવે નાવ એક્સ ટોટલ શું થશે, રિએક્ટન્સ XL માઇનસ XC. ઓકે, એક્સ ટોટલ ઇઝ ઇક્વલ ટુ XL માઇનસ XC. નાવ એક્સ ટોટલ ડિક્રીઝ, જો ઉપર આપણે પેલામાં એક્સ વધતો હતો એટલે શું થતું હતું, હવે એક્સ ટોટલ ડિક્રીઝ થાય તો પાવર સિસ્ટમ P વધશે અને સ્ટડી સ્ટેટ સ્ટેબિલિટી લિમિટ ઇન્ક્રીઝ થશે. ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ ધ સિરીઝ કમ્પેન્સેશન. આખી સિસ્ટમને શું કહેવાય, સિરીઝ કમ્પેન્સેશન. Series compensation technique is used in the transmission system to control the steady state stability limit of the power system. આખી પાવર સિસ્ટમની જે સ્ટડી સ્ટેટ સ્ટેબિલિટી છે એ ઇન્ક્રીઝ કરવા માટે સિરીઝ કમ્પેન્સેશન કરવામાં આવે છે. વોટ ઇઝ સિરીઝ કમ્પેન્સેશન, તો રિએક્ટન્સની સિરીઝમાં શું લગાવવામાં આવે, કેપેસિટર લગાવવામાં આવે તો એ આખું થશે સિરીઝ કમ્પેન્સેશન.
સેશન. ઓકે, નાવ આગળ જોઈએ આપણે. Shunt capacitor also affect the steady state stability limit. The receiving end voltage V. The shunt capacitor increase the steady state stability limit. જે રીતે સિરીઝમાં લગાવ્યો તો કેપેસિટર એ રીતે શન્ટ એટલે કે પેરેલલમાં લગાવીએ તો બી એની લિમિટ ઇન્ક્રીઝ થઈ શકે છે. ડ્યુરિંગ ધ શન્ટ કમ્પેન્સેશન ટેકનિક, when the capacitor is connected in shunt with transmission line, shunt capacitor provide reactive power to the power system during having load. એટલે કે રિએક્ટન્સની એક્રોસમાં પેલો સિરીઝમાં હતો, આ પેરેલલમાં આપણે કેપેસિટર લગાવીએ છીએ તો એ શન્ટ કેપેસિટર થશે. તો એના બીથી શું થશે, રિએક્ટન્સ ઘટશે અને તમને પાવર સિસ્ટમ પી વધશે. એટલે પી વધે એટલે સ્ટડી સ્ટેટ સ્ટેબિલિટી ઓલ્સો ઇન્ક્રીઝ. During the peak load demand, the receiving end power is less than sending end power, due to which system black out or goes out of step. એટલે શું થાય છે કે પીક લોડ ડિમાન્ડ હોય એટલે સેન્ડિંગ એન્ડ કરતાં શું થશે, રિસીવિંગ એન્ડ શું થાય, બ્લેકઆઉટ થાય. એટલે સેન્ડિંગ એન્ડમાં તમે જે પાવર મોકલ્યો એના કરતાં રિસીવિંગ એન્ડમાં ઘટી જશે. એટલે સિસ્ટમમાંથી આખી સિંક્રોનિઝમમાંથી સ્ટેપ આઉટ થશે. So we use the shunt capacitor to provide the reactive power of the system. It provides the leading VAR and the system increase the steady state limit of the power system. તો આવું થાય એના માટે શું કરવું પડશે, આપણે શન્ટ કમ્પેન્સેશન કરવું પડશે. તો એના માટે શન્ટ લગાવવું પડશે પેરેલલમાં, જે શું કરશે, ઘટતા હોય લીડિંગ વીઆર પ્રોવાઈડ કરશે. એના લીધે પી વધશે, પાવર વધશે રિસીવિંગ એન્ડ સાઈડ, અને સ્ટડી સ્ટેટ સ્ટેબિલિટી બી વધવાની. તો અહીંયા આપેલું છે પી ઇઝ ઇક્વલ ટુ ઈ અપોન એક્સટી સાઇન ડેલ્ટા. એક્સટી ઇઝ ઇક્વલ ટુ ટોટલ લાઇન રિએક્ટન્સ, એક્સસી ઇઝ ઇક્વલ ટુ કેપેસિટર રિએક્ટન્સ, અને ઈ ઇઝ ઇક્વલ ટુ જનરેટર ટર્મિનલ વોલ્ટેજ, એન્ડ વી ઇઝ ઇક્વલ ટુ બસ બાર વોલ્ટેજ. ઓકે, તો આટલા ટોપિકથી તમે 4 મુદ્દા જે થયા એનાથી સ્ટડી સ્ટેટ સ્ટેબિલિટી ઇન્ક્રીઝ કરી શકીએ. ક્લિયર? તો વન બાય વન ફરીથી એક વખત રિવિઝન કરવું હોય તો જોઈ લઈએ. તમને શરૂઆત કરી હતી આપણે સ્ટડી સ્ટેટ સ્ટેબિલિટીના ઇક્વેશન ઉપરથી. પી ઇઝ ઇક્વલ ટુ ઈ વી એક્સ અપોન સાઇન ડેલ્ટા. એમાં પહેલું એક્સાઇટેશન વોલ્ટેજ ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ ધ સ્ટડી સ્ટેટ અથવા પી. તો પી વધે તો પી વધે તો સ્ટડી સ્ટેટ સ્ટેબિલિટી ઇન્ક્રીઝ થાય ડાયરેક્ટલી. ઓકે, બીજું શું હતું કે સ્ટડી સ્ટેટ સ્ટેબિલિટી રિએક્ટન્સ ઉપર આધાર રાખે. રિએક્ટન્સ તમારો છેદમાં આપેલો છે કે એ જેટલો ઓછો હોય એટલું તમારું પી વધારે થાય ઇક્વેશન પ્રમાણે, બરાબર. તો એના ઘટાડવા માટે એના પછી આપણે બે એના સિસ્ટમો જોઈ, શન્ટ કમ્પેન્સેશન અને સિરીઝ કમ્પેન્સેશન. શન્ટ કમ્પેન્સેશન અને સિરીઝ કમ્પેન્સેશનમાં શું કરતા હતા, સિરીઝમાં આપણે કે રિએક્ટન્સની સિરીઝમાં કેપેસિટર લગાવતા હતા, જેથી રિએક્ટન્સ ઘટશે અને રિએક્ટન્સ ઘટે એટલે એ છેદમાં છે એટલે પીની વેલ્યુ વધે. પી વધે એટલે ઓબ્વિયસલી શું વધવાનું, સ્ટડી સ્ટેટ સ્ટેબિલિટી લિમિટ. સેમ થર્ડમાં શું કરતા હતા, જે રીતે સિરીઝમાં કેપેસિટર લગાવી દઈએ એમ ચોથા પોઈન્ટમાં શન્ટમાં લગાવીશું તો એ બી લીડિંગ વીઆર પ્રોવાઈડ કરશે. વીઆર પ્રોવાઈડ કરે એના લીધે રિએક્ટન્સ ઘટશે. રિએક્ટન્સ ઘટે એટલે ઇન્વર્સલી પ્રપોઝનલ છે એટલે પી વધશે, અને પી વધે એટલે સ્ટડી સ્ટેટ સ્ટેબિલિટી વધે. ઓકે, ક્લિયર? તો તમારી થિયરી એક્ઝામ થાય તો આ ટોપિક 100% પૂછાવાનો જ છે. આ ટોપિક ગોખવા જેવો નથી. ખાલી પી ઇઝ ઇક્વલ ટુ ઈ વી અપોન એક્સ ઇન્ટુ સાઇન ડેલ્ટા એ ઇક્વેશન ખાલી તમે યાદ રાખશો તો એના ઉપરથી તમને આખી થિયરી લખતા આવડી જશે. પહેલાં ઈના રિલેશન બતાવવાનો, પછી એક્સનો, પછી એક્સ સિરીઝ કમ્પેન્સેશન અને સન કમ્પેન્સેશન. દરેકની ફિગરો અલગ અલગ બતાવવાની. સિરીઝ હોય તો રિએક્ટન્સની એક્રોસમાં કેપેસિટર લગાવવાનું આ રિએક્ટન્સની સિરીઝમાં, અને શન્ટ હોય તો એક્રોસમાં મતલબ પેરેલલમાં લગાવવાનું. ઓકે, તો આ સિસ્ટમથી યાદ રાખશો તો થિયરી તમને એકદમ ઇઝી
પડશે, બાકી ગોખવા જશો ને એવું રહેશે તો ક્યારેય ભૂલાઈ જશે. ખાલી ઇક્વેશન યાદ રાખવાનું છે અને ઇક્વેશનમાં જે પેરામીટર આપ્યા છે એના પ્રપોઝનલ કઈ રીતે છે એ. ઓકે, થેન્ક યુ. તો નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.